તો મિત્રો અહીંયા પણ આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા છીએ। અહીંયા બૌદ્ધ ગુફા છે અને 20 રૂપિયા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવાની રહેશે મિત્રો। અહીંયા આવીને જે મિત્રો થાય છે એ પણ મિત્રો તમને ના આવડે તો એ પણ તમને કહેશે આવી રીતે કરો, એ તો તમને આવડી જશે। એટલે મિત્રો એ ઓનલાઈન મોબાઈલથી આપણે ટિકિટ ભરવાની ફોર્મ ભરીને એ ટિકિટ આપણા મોબાઈલમાં જ ઓનલાઈનથી જ થાય છે। તો ચાલો મિત્રો આપણે જઈએ બૌદ્ધ ગુફા તરફ જોવા। તો જો મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે અને અહીંથી આપણે જઈશું અંદર। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે અહીંયાથી પછી જે આ પહેલાં આપણે વાવ જોઈ લઈએ, પછી જઈશું એ બાજુ। અહીંયા તો હું એકલો જ આવ્યો છું, 2 માળની છે। તો ચાલો આપણે જોઈ લઈએ। અને જો મિત્રો આ જો 2 માળની વાવ છે ને હજી જઈશું આપણે અંદર। અહીંયા પણ એવો ખંડ છે જોવાલાયક। અને જો તમે જોઈ શકો છો આ વાવ છે, બૌદ્ધ એટલે ગુફા કહેવાય, એ ગુફા છે। આવી રીતનું છે। તો ચાલો મિત્રો હજુ આપણે હવે ઉપર જઈશું। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ને હજુ અંદર જવાય છે, તો ચાલો આપણે જઈશું અંદર। અહીંયા આવ્યા પછી એકદમ અંધારું થઈ ગયું જુઓ મિત્રો, કંઈ દેખાતું છે નહીં। અને આ છે વાવનો છેલ્લો એન્ડ, જે 2 માળની કહેવાય મિત્રો। અહીંયાથી નીચે આપણે આવી ગયા છીએ અને ચાલો મિત્રો હવે આપણે જઈશું ઉપર। તો આ હતી મિત્રો ગુફા અને અહીંથી મિત્રો હવે આપણે ઉપર ચડીશું। અને જો મિત્રો અહીંયા ફોટા બોટા પાડે એવું સરસ મજાનું લોકેશન છે। ને વરસાદના મિત્રો અહીંયા થોડું તમને એવું લાગશે, કારણ કે ચીપચીપાટ લપસી જવાય એવું લાગે મિત્રો। એટલે મિત્રો અહીંયા આવો તો સાવધાનીથી અને આરામથી પગ મૂકજો, એટલે તમે પડી ના જાઓ, કારણ કે ચીકાશે વધારે છે। તો આ હતી બૌદ્ધ ગુફા અને ચાલો મિત્રો હવે આપણે જઈશું આગળ। ને આપણા મિત્રો આગળ ગયા છે તો એમની સાથે થઈ જઈએ આપણે। ને તમને ચાલો નીચેથી બતાવી દઉં અને હવે ઉપરથી તમને બતાવું। તમે જો આપણે ઠેઠ નીચે સુધી જઈને આવ્યા હતા। આ એક ગુફા છે, આપણે શેષ નીચે સુધી જઈને આવ્યા। ચાલો હવે આપણે જઈશું બહાર। ફાઇનલી મિત્રો આપણે બહાર આવી ગયા છીએ।